સોમનાથમાં શિક્ષકના આપઘાતને લઈ અને ચકચાર મચી જવા પામી છે। શિક્ષકોની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। કોડીનાર મામલતદારની સૂચનાની ચેટ વાયરલ થઈ છે। શિક્ષકો પર થતા દબાણ અંગેની વાતચીત તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે। રાત્રે 12 વાગે બીએલઓ પાસે એસઆઈઆરની કામગીરી માંગશે। ગીર સોમનાથમાં બીએલઓના ગ્રુપમાં આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે। તમામ બીએલઓને મોડી રાત સુધી કામ કરવાની ખાસ સૂચના છે તે પણ આપી દેવામાં આવી હતી અને એ બાબતથી કંટાળી જઈ અને એક વ્યક્તિ દ્વારા આપઘાત પણ કરી લેવામાં આવ્યો છે અને તેના પાછળ જવાબદાર કારણમાં આ જ બાબતનો ઉલ્લેખ કરાયો છે કે સતત બીએલઓની કામગીરીને લઈ અને પ્રેશર કરવામાં આવતું હોય છે અને તેને કારણે આખરે કંટાળી અને શિક્ષકો આપઘાત તરફ પ્રેરાઈ રહ્યા છે। સંવાદદાતા કુલદીપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કુલદીપ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, શિક્ષકોની ચેટ અત્યારે વાયરલ થઈ છે અને આ બાબતમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી, ચોક્કસથી જણાવી દઉં તો કે આ જે શિક્ષકોનું જે બીએલઓની કામગીરી છે એની અંદર એ લોકોનો એક ગ્રુપ છે। આ ગ્રુપની અંદર તાત્કાલિક કેટલા સમયથી જે છે એ દરેક શિક્ષકોને આ બાબતે ટકોર કરવામાં આવે છે કે વહેલી તકે પોતાની કામગીરી પૂરી કરવી। ત્યારે શિક્ષકો એક તરફી એવું કહે છે કે દિવસ દરમિયાન આખો દિવસ એસઆઈઆરના ફોર્મ રજૂ કરે છે, ગ્રાહક પેલા દરેક મતદારો પાસેથી ફોર્મ પાછા કલેક્ટ કરે છે અને ડિજિટાઇઝેશનની કામગીરી જે છે કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે, સર્વર પ્રોબ્લેમ આવે છે, એરરો આવે છે, કામ થઈ શકતું નથી ને ત્યારે સતત એને એનકેન પ્રકારે તંત્ર દ્વારા જે માનસિક રીતે યાતનાઓ આપવામાં આવે છે, પ્રેશરાઇઝ કરવામાં આવે છે। 24 કલાકની અંદર માત્ર 2-3 કલાક જો શિક્ષકો છે તે સૂઈને કામગીરી કરતા હોય ત્યારે શિક્ષકો જે ત્રસ્ત થઈ ગયા છે અને જે અરવિંદભાઈએ જે આ પગલું ભર્યું છે જેને લઈને શિક્ષકોની અંદર રોષ ફાટી નીકળ્યો છે। કુલદીપ, પરિવારજનોનું શું કહેવું છે આ બાબતને લઈને? તેમની માંગ શું છે સરકાર સમક્ષ? પરિવારજનો હાલ તો એમના વાઇફ છે, પત્ની છે, તે અત્યારે કાંઈ બોલી શકવા એવી સ્થિતિમાં નથી। તેમના પપ્પા છે તે પણ જે નિવૃત્ત શિક્ષક છે તે પણ અત્યારે કોઈ સ્ટેટમેન્ટ આપી શકતા નથી। પણ છેલ્લા કેટલા દિવસથી જે અરવિંદભાઈ સતત કામગીરી કરતા હતા ઘરની અંદર, પરિવારજનોનું એવું કહેવું છે કે ઘરની અંદર થોડો સમય પણ નથી ને સતત આ કામગીરીની અંદર વ્યસ્ત રહેતા આ પગલું હાલ તો ભરી દીધું છે એટલે તે લોકો હાલ કોઈ સ્થિતિની અંદર બોલી શકે એમ નથી। એના એક માત્ર મોટા ભાઈ છે, એમની જોડે વાત થઈ હતી તો ગઈકાલ રાત્રે અરવિંદભાઈ એમની જોડે કંઈક ટેલિફોનિક ચર્ચા કરીને આ કામગીરી બાબતોની જે ચર્ચા કરતા હોય તે પણ શિક્ષક છે તેવી ખાલી હાલ તો અત્યારે માહિતી છે। બિલકુલ કુલદીપ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।